આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુની અદ્ભુત અનહદ કૃપાને માટે. આવો પ્રાર્થના કરીને આજની આ સંગતની શરૂઆત કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી કૃપાથી દયાથી ભરજો, અમને આશીર્વાદો આપજો અને હા પ્રભુ, આજનું વચન અમે શીખી શકીએ એવું તમે થવા દેજો. અમારા જીવનને, વિશ્વાસી જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. મતલબ આપણા વિશ્વાસી જીવનની અંદર ઘણી બધી વાર એવું થાય છે કે આપણી પ્રાર્થનાઓ એ સાંભળવામાં આવતી નથી. આપણને એવું લાગે છે કે આપણી પ્રાર્થનાઓ જે છે એ પ્રભુ સાંભળતા નથી. ઘણા બધા લોકોના ખ્રિસ્તી જીવન પર વિચાર કરીએ તો પ્રાર્થનાનું જીવન એ વિશ્વાસી જીવનનો ભાગ હોતો નથી. એ વિશ્વાસ કરે છે પણ પ્રાર્થના કરતા નથી. બાઇબલ વાંચે છે પણ પ્રાર્થના કરવાનો જે સમય છે એ યોગ્ય રીતે ફાળવતા નથી. આજનો આપણો શાસ્ત્ર ભાગ એ આપણને પ્રાર્થનાના વિષયમાં અને વિશેષ કરીને વિશ્વાસી જીવનની અંદર પ્રાર્થના આપણે કેમ કરવી જોઈએ એ વિષય પર વાત કરે છે. લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને એમાં પ્રભુના પવિત્ર વચનો આપણે જોવા માગીએ છીએ. અહીંયા એક વિધવાની વાત કરી છે. 18મો અધ્યાયને પહેલી કલમમાં લખ્યું છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં, તે શીખવવા સારું. તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, દેવથી બીતો નહોતો ને એ જે સ્ત્રી ન્યાયાધીશ છે એને એક વિધવા સ્ત્રી એ પોતે દાદ મેળવવાને માટે આવે છે અને ન્યાય જોઈએ છે, પરંતુ વિધવાને એ તસ્દી આપતો નથી. પરંતુ વારંવાર વારે ઘડીએ જ્યારે તે તેની પાસે જાય છે ત્યારે પ્રભુનું વચન કહે છે, એ રાત દાડો વિનવે છે અને પ્રભુનું વચન કહે છે ને દાદ મળે છે. આમાંથી પ્રભુના વચનમાંથી આપણને શીખવવામાં આવે છે કે પ્રભુએ કહ્યું, 6ઠ્ઠી કલમ, તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? ભલે વિચાર કરીએ, એનો જવાબ આપણને ખબર છે. આપણો પ્રભુ એ દાદ આપનાર પ્રભુ પરમેશ્વર છે. ભલો આપણે આજે જોવા માંગીએ છીએ કે વિધવાને જે અવરોધો નડે છે તે અવરોધો શું આજે આપણા વિશ્વાસી જીવનમાં એ પ્રભુની નજદીક જતા પ્રભુની પાસે પ્રાર્થનાનો જવાબ માંગતા શું નડે છે? પહેલી બાબત, જો એક ગરીબ વિધવા સ્વાર્થી સેલ્ફ સેન્ટર્ડ ન્યાયાધીશ પાસેથી ન્યાય મેળવી શકે એમ છે તો આપણે આપણા પ્રભુ પરમેશ્વર પાસેથી ચોક્કસ ન્યાય મેળવી શકીએ છીએ. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, રોમનોને પત્ર 12મો અધ્યાય 12મી કલમમાં, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો અને પ્રાર્થનામાં લાગુ રહો. કારણ કે આપણો પ્રભુ એ પ્રાર્થનાનો જવાબ આપનાર પ્રભુ છે. બીજી બહુ મહત્વની બાબતમાં, આ સ્ત્રીને માટે ન્યાયાધીશ અને ન્યાયાધીશને માટે સ્ત્રી એ બંને અજાણ્યા છે, પણ ન્યાય મળે છે. પ્રભુનું વચન કહે છે કે આપણો પ્રભુ એ આપણને ઓળખે છે. આપણી માના ગર્ભમાં આપણા શરીરની રચના થઈ એ પહેલાં એ પ્રભુ આપણને જાણે છે, ઓળખે છે. અને આપણે કેટલા બધા વર્ષોથી એ પ્રભુના વચનો વાંચીએ છીએ, કેટલા બધા અનુભવો કર્યા છે. વિધવા અને ન્યાયાધીશ એકબીજાને ઓળખતા નથી, પણ આપણે અને આપણો પ્રભુ એકબીજાને ઓળખીએ છીએ. એટલાને માટે પ્રભુનું વચન કે છે, એફેસીઓને પત્ર 3 અધ્યાય 20મી કલમ, હવે આપણામાં જે કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે. ત્રીજી બહુ મહત્વની બાબત કે એ સમયના ઇતિહાસ તરફ આપણે મીટ માંડીએ તો આ સ્ત્રી હોવાને કારણે એ પુરુષોની જગ્યામાં જવું એને માટે બહુ કઠિન છે. ન્યાય માગવો બહુ કઠિન છે સમાજ વ્યવસ્થાના ધારાધોરણો મુજબ. પણ પ્રભુનું વચન કહે છે કે આપણે આપણા દેવની આગળ જતા પહેલાં પુરુષ છે કે સ્ત્રી વિચારવું પડતું નથી. આપણે પુરુષો, સ્ત્રીઓ, બાળકો, જુવાનો
ઊંચા નીચા કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ, કાળા ગોરા કોઈ પણ રંગના ભેદ વગર આપણે પ્રભુની હજુરમાં જઈ શકીએ છીએ. કેટલો મોટો આશીર્વાદ એ આપણને આપવામાં આવે છે. આગળની બાબત, ચોથી બાબત, વિધવા સ્ત્રી પાસે એવી કોઈ વ્યક્તિ નહોતી કે જે ન્યાયાધીશની પાસે જઈને મધ્યસ્થી કરે. પણ પ્રભુનું વચન કહે છે કે આપણને આપણો મધ્યસ્થ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપવામાં આવે છે, કે જેમના નામમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણને પવિત્ર આત્મા એક સંબોધક આપવામાં આવ્યા છે. વાલવ આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરતા આપણે કેમ વિશ્વાસ નથી કરી શકતા, એ બહુ મોટો પ્રશ્ન છે. આ સ્ત્રીની પાસે મધ્યસ્થ નથી, તે હેરાન થાય છે. આપણે પ્રભુનો આભાર માનીએ કે આપણી પાસે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મધ્યસ્થ છે. આ સ્ત્રીની વારંવારની વિનંતી, આગળની બાબત જે પાંચમી બાબત છે, એની વારંવારની વિનંતી એ સાંભળવામાં આવી નથી. કેટલી બધી વાર એણે વિનંતી કરી પણ સાંભળવામાં આવતું નહોતું. વાલો, તમારો ને મારો પ્રભુ માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાયની 7મી કલમમાં કહે છે, માંગો તો મળશે, ઠોકો તો તમારે સારું ગાળવામાં આવશે, અને શોધો તો જડશે. પ્રભુ ખાતરીદાયક રીતે કહે છે, એ વિધવાને કદાચ ન્યાય મળવામાં તકલીફ થઈ, તમને નહીં થાય, કારણ કે તમે માંગશો તમને આપવામાં આવશે, ઠોકશો ગાળવામાં આવશે, અને શોધશો તો તમને જડશે. પ્રભુનું વચન હમણાં એફેસીના પત્રમાં આપણે વાંચ્યું, માંગીએ કે કલ્પીએ તે કરતાં પણ પુષ્કળ એ પ્રભુ આપી શકે છે. આગળની બાબત, છઠ્ઠી બાબત, આ સ્ત્રીને કાયદાકીય રીતે એ સમયના કાયદાઓમાંથી એને કોઈ પણ પ્રકારનું કાયદાકીય જ્ઞાન નથી. પ્રભુનું વચન કહે છે કે આપણા હાથમાં ઈશ્વરે એ બાઇબલ આપ્યું છે કે જેમાં આપણને દેવના કાયદા, કાનૂનો, આજ્ઞાઓ, પ્રભુના વચનો બધી જ ખબર છે કે વિશ્વાસી જીવન એ કેવી રીતે જીવી શકાય. તો ભલા આપણને કેમ ન્યાય ન મળે? પ્રભુનું વચન કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 7મી કલમ, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. યર્મિયા 33:3, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તો જાણતો નથી એ હું તને પ્રગટ કરીશ. જો બાઇબલના વિષયમાં પણ કદાચ જાણવું છે, કદાચ એના મર્મોની ખબર નથી પડતી, પહેલામાં પહેલી જરૂરિયાત છે પ્રભુની આગળ ઘૂંટણીએ પડીએ, પ્રભુને હાક મારીને પ્રભુનું વચન કહે છે, મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી એ હું તને પ્રગટ કરીશ. પ્રભુનું વચન કહે છે, ન્યાયાધીશ એ વિધવાના પોકાર તરફ ધ્યાન આપવાને માટે તૈયાર નથી. ઘણી બધી વિનંતીઓ કરે છે પણ ધ્યાન આપતા નથી. પ્રભુનું વચન કહે છે, પ્રભુ આપણી વાતને કાન દઈને સાંભળે છે. પ્રભુ કાન દઈને મારી અરજને સાંભળે છે. યર્મિયા 29:13 લખવામાં આવ્યું છે, તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. પ્રભુ આપણા પોકાર તરફ ધ્યાન આપે છે. યહોવાનો કાન એટલો મંદ નથી કે તે આપણી પ્રાર્થના ન સાંભળી શકે, અને યહોવાનો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો કે તે તમને ને મને આશીર્વાદ ના આપી શકે. પ્રભુનું વચન કહે છે કે ન્યાયાધીશના વારંવાર જ્યારે વિધવા આવે છે તો વિધવાના વારંવાર આવવાને કારણે ન્યાયાધીશ કંટાળે છે. પરંતુ પ્રભુનું વચન કહે છે, આપણો પ્રભુ એ આપણા વારંવાર માંગવાથી કંટાળતો નથી. આપણો પ્રભુ એ કઈ બાબતોથી કંટાળે છે? પ્રભુના વચનમાં નીતિ વચન 6 અને 16 લખવામાં આવ્યું છે, 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના પ્રભુને કંટાળો ઉપજાવે છે. 17મી કલમ, ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુશંપનું બીજ વાવનાર. આ બધી બાબતોને પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ધિક્કારે છે અને પ્રભુને તે કંટાળો ઉપજાવે છે. આપણા પ્રાર્થના કરવાથી, માંગણી કરવાથી પ્રભુ કંટાળતા નથી, પણ પ્રભુનું વચન કહે છે કે આપણે જો માંગીએ
તો આપણને વિશ્વાસપૂર્વક એક ખાતરીપૂર્વક કહેવામાં આવે છે, તમે જે માંગશો તે મળશે. માટની લખેલી સુવાર્તા 11 કલમ. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે કંઈ સર્વ તમે માંગો છો તે તમે પામ્યા છીએ, તે તમે પામ્યા છો એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. વલાઓ, વિચાર કરીએ, આટલી બધી બાબતો, લગભગ 8 બાબતો આપણે જોઈ કે જે બાબતોમાં પ્રભુનું વચન કહે છે કે વિધવાની પાસે એ વિશેષતાઓ નથી કે જે આપણી પાસે છે, અને છતાં પ્રભુનું વચન કહે છે એને દાદ આપવામાં આવે છે, એને ન્યાય આપવામાં આવે છે. તો વાલો, તમે ને હું તો જીવતા દેવના છોકરા થવાનો અધિકાર પામેલા લોકો, રાજમાં ને યાજક વર્ગને પસંદ કરેલી પ્રજા, તો આપણની પ્રાર્થના પ્રભુ કેમ ના સાંભળે અને આપણને કેમ ન્યાય ના મળે? વિચાર કરી આજે પ્રભુની આગળ આવીએ, પ્રભુની આગળ નમીએ, વધસ્તંભની આગળ નમીએ, અને પ્રભુનું વચન કે જે વિશ્વાસી જીવનમાં હજુ પણ મનમાં કંઈક છે કે મેં પ્રભુ પાસે માંગ્યું, પ્રભુએ નથી આપ્યું, પ્રભુ કલ્પીએ, ઈચ્છીએ, એથી વિશેષ આપનાર પ્રભુ છે, એ કદી એના બાળકોને નિરાશ નહીં કરે. આવો પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે માંગીએ, કલ્પીએથી વિશેષ આપનાર પ્રભુ તમે છો, માટે ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ કે આવા અદ્ભુત પ્રભુ અમારી પાસે છે, આવા અદ્ભુત પ્રભુની સાક્ષી અમારી સાથે છે, અદ્ભુત પ્રભુની હાજરી અમારી સાથે છે. આભાર માનીએ છીએ. તમારી કૃપાથી, દયાથી ભરજો, ઉપરના આશીર્વાદો આપજો, એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમે દરેક તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.